क्या आपके मासूम नाबालिग बच्चे स्कूल वैन में बैठकर स्कूल आया जाया करते हैं? वो हर माँ बाप सावधान हो जाए, जागरूक हो जाए। जिनके मासूम नाबालिग बच्चे स्कूल वैन में बैठकर स्कूल आया जाया करते हैं, ये पुलिस अफसर को हम बाद में सुनते हैं। ये मामला नजदीकी गांव जिले का है, जहां एक नाबालिग मासूम लड़की स्कूल वैन में बैठकर स्कूल आया जाया करती थी। वो स्कूल वैन के ड्राइवर ने वो मासूम नाबालिग लड़की की छेड़खानी की, उसके साथ बदतमीजी की। वो मासूम नाबालिग लड़की ने जाकर पूरी घटना अपने परिवार को बताई। परिवार वालों ने वो स्कूल वैन के ड्राइवर के खिलाफ कंप्लेन दाखिल की। पुलिस ने वो स्कूल वैन के ड्राइवर को अरेस्ट कर लिया। ये वीडियो आगे शेयर करना ताकि वो हर माँ बाप जागरूक हो जाए, जिनके मासूम नाबालिग बच्चे स्कूल वैन में बैठकर स्कूल आया जाया करते हैं। वीडियो पूरा देखें। 12મા ધોરણમાં અભ્યાસ કરતી સગીર વયની કિશોરીને જે સ્કૂલમાં જવા માટે જે ગાડીમાં અપડાઉન કરતી હતી એ ઇકો ગાડી ચાલકના ડ્રાઈવરે આ સગીર વયની છોકરીને પ્રેમજાળમાં ફસાવી એની સાથે દુષ્કૃત્ય કરવા બાબતની ફરિયાદ આ સગીરની માતાએ 2 દિવસ અગાઉ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશને આપેલી। ભોગ બનનારની માતાએ જે ફરિયાદ આપેલી એ અનુસંધાને સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દુષ્કૃત્યની બીએનએસની અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ તથા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ તાત્કાલિક કરવામાં આવેલો હતો। સી ડિવિઝનના પીઆઈ શ્રી એનઆર ચૌધરીએ તાત્કાલિક ગુનાની તપાસ સંભાળી અને તપાસ કરતા આમાં વિગત એવી જણાઈ આવેલી કે આ જે સગીર વયની કિશોરી છે એ 9મા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને જે ઇકો ગાડીમાં સ્કૂલે જવા માટે અપડાઉન કરતી હતી એ ઇકો ગાડીના ચાલકે તેને લોભામણી લાલચો આપીને એને પ્રેમજાળમાં ફસાવી હતી અને જુદી જુદી જગ્યાએ લઈ જઈને એની સાથે અવારનવાર દુષ્કૃત્ય કરેલું હતું એવું તપાસ દરમિયાન જણાઈ આવતા તાત્કાલિક ધોરણે તપાસ કરતા અમલદાર શ્રી ચૌધરીએ આ ઇકો ગાડીના ચાલક જે હળદર ગામનો છે અને 28 વર્ષની ઉંમર છે એ વ્યક્તિને તાત્કાલિક ગુનાના કામે પુરાવા એકત્રિત કરી અટક કરેલો અને વધુ પુરાવા એકત્રિત કરવા માટે આરોપીને સમય મર્યાદામાં નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને ગુનાની હાલની તપાસ ચાલુ છે। वो हर माँ बाप सावधान रहे, जागरूक रहे। जिनके मासूम नाबालिग बच्चे स्कूल वैन में स्कूल आया जाया करते हैं, वीडियो आगे शेयर जरूर करें।